સૌપ્રથમ જેનું આપણે ધોરણ 10 ની અંદર કેટલા ટકા હતા? 98.2%. ઓકે. હવે આપણે તમે ધોરણ 11 12 સાયન્સની અંદર આપણી સ્કૂલ સર્વોદય સ્કૂલની અંદર એડમિશન લીધું, તો એની થોડી આપણે ચર્ચા કરીએ. તમે અહીંયા એડમિશન લીધા પછી કયા હેતુથી અહીંયા સ્કૂલની અંદર એડમિશન લીધેલું હતું? તમારા મનમાં શું વિચારો ચાલતા હતા કે અહીંયા એડમિશન લઈશું તો મારું રિઝલ્ટ, તમારા મનમાં શું છે? સર, સૌથી પહેલાં તો 11th-12th એ કરિયર ડિસાઇડિંગ ક્લાસીસ હોય છે અને એ માટે જે ટીચિંગ તમારી હોવી જોઈએ એકદમ કડક હોવી જોઈએ, નહીં તો તમારો કરિયર પર ઇફેક્ટ આવી શકે. તો હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે એ હેતુથી આવ્યો કે અહીંયા મને શિક્ષણ સારું મળે, ટીચર્સ ઇન્ટરેક્ટિવ મળે અને જે ટીચિંગ એમની હોય એ મને એમ સારી લાગે, એ હેતુથી આવ્યો હતો. ઓકે. અહીંયા આવ્યા પછી તમને મેથ્સ રાખ્યું છે તો પીસીએમ ગ્રુપ, તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના ટીચરો વિશે તમારું શું કહેવું છે કે એમનું શિક્ષણ કેવું છે? એમનું શિક્ષણ જોવા જઈએ સર તો સારું છે, ઇન્ટરેક્ટિવ છે, એન્ગેજિંગ છે. એમનું દરેક ટીચરની પોતાની એક સ્પેશિયાલિટી છે. આપણે જેમ કે તમે કહી શકો ટીચરનું નામ દર્શનાબેન જે તમારું કેમિસ્ટ્રી લે છે, તો એમના વિશે તમારે કેવું હતું, શું કહી શકો? આપણે મેડમનું જોઈએ એમનું નેચર એકદમ કામ એન્ડ કમ્પોઝ છે. એમનું કેમિસ્ટ્રીનું નોલેજ બહુ સારું છે સર. એ જ્યારે બી ટીચિંગ કરે તો બહુ બધા એક્ઝામ્પલ્સ, ઇન્ટરેક્ટિવિટી સાથે એ લોકો એ ટીચિંગ કરવાની કોશિશ કરે, જેથી સ્ટુડન્ટ્સને એન્ગેજિંગ લાગે લેક્ચર્સ અને સ્ટુડન્ટ્સના અંદર ક્યુરિયોસિટી ડેવલપ થાય. આશિષ સર ફિઝિક્સ ભણાવે છે, તો એમનું ભણાવવાની રીતને તમને એમના એક્સપિરિયન્સ પ્રમાણે જે તમને ભણાવે છે એ ખબર પડે છે તમને? હા, એમનું જે એન્ગેજિંગ ટીચિંગ મેથડ છે સર તે બહુ સારું છે, ઇન્ફોર્મેટિવ છે, બહુ નોલેજ મળે છે એનાથી. તે ફિઝિક્સમાં એમ ડાઉટ રહેવાની શક્યતા બહુ ઓછી છે કે સ્ટુડન્ટ્સના મનમાં ડાઉટ નહીં રહેશે કોઈ બી ટાઈમ. મેથ્સની અંદર કેવું છે? મેથ્સની અંદર સર સારું છે એકદમ સર. આપણે જોવા જઈએ તો તમે છો એમ ટીચર, તો મેં જ્યાં સુધી જોયું છે સર તમારી ટીચિંગ મેથડ મસ્ત છે, ઇન્ટરેક્ટિવ છે, આઉટ ઓફ ધી બોક્સ થિંકિંગ સર એ તમારાથી બહુ જોવા મળ્યું છે સર. તો તમને એવું લાગે છે કે 12thની અંદર તમારે A1 ગ્રેડ આવી શકે એવી મહેનત સ્કૂલ તરફથી થઈ રહી છે? હા, સ્કૂલ તરફથી પૂરી મહેનત છે કે A1 ગ્રેડ લાવવાનું થાય છે. જલ, આપણી સ્કૂલની અંદર એડમિશન તમે સર્વોદય સ્કૂલમાં લીધું 11 સાયન્સમાં, તો તમને સ્કૂલ તરફથી શું બેનિફિટ, તમે શું ઈચ્છો, તમને શું નવું જાણ્યું કે કંઈક બીજી સ્કૂલની સરખામણીમાં કંઈક અહીંયા અલગ છે? તો પહેલી વાત કે આ સ્કૂલમાં આવવાથી એક ફાયદો થાય છે કે ટ્યુશન જવાની જરૂર પડતી નથી, કોઈ પણ વિષયનું? ના, કોઈ પણ વિષયમાં. બીજી વાત કે અહીંયાના બધા ટીચર ભણાઈ પછી જતા નહીં રહેતા, અહીંયા જ હોય. કોઈ બી ક્વેરી કે ડાઉટ હોય તો અહીંયા જ પૂછી લેવાનું. એનો મતલબ કે વિઝિટર લેક્ચર કોઈ નથી, સ્થાયી ટીચર્સ છે. ત્રીજો કે તમારે અહીંયા MCQની બહુ પ્રેક્ટિસ કરવામાં આવે છે, પેપરો આપવામાં આવે, પછી લેક્ચર હોય MCQ માટેના એ બી કરાવવામાં બધું જ આવે છે. ઘરે પેપર બી આપી દે MCQના કે તમે સોલ્વ કરે કહો, ક્વેરી હોય તો એમને પૂછે કે એવું. એટલે MCQમાં ફૂલ ફોકસ, જેથી માર્ક્સ જાય નહીં MCQમાં. તો તમને એમાં લાગે છે કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સની અંદર 100માંથી 100 લાવવાની તમને એવું થાય છે કે મહેનત પ્રમાણે ટીચર્સની કે મારે આવી શકશે? ટીચરની મહેનત પ્રમાણમાં લાગે છે કે આવી જશે 100માંથી 100. અમારે બી મહેનત કરવાની જરૂર છે. આપણી સાથે છે પ્રાંજલ પટેલ. તો પ્રાંજલ, તમે અહીંયા સર્વોદય સ્કૂલની અંદર 11thની અંદર એડમિશન ગઈ સાલ લીધેલું, હવે 12thમાં તમે આવી ગયા છો, તો પહેલું તો તમને અહીંયા કેવું લાગે છે? બહુ સારું લાગે છે સર. સરસ એટલે કોઈ એક્ટિવિટી થાય છે એના લીધે કે ભણવાની અંદર સરસ લાગે છે? ના, બીકોઝ આ બાજુ ભણવાનું બહુ એન્ગેજિંગ હોય છે ને ટીચર્સનું નોલેજ અને એમની શોર્ટકટ ટ્રિક્સ અને એમનું જે ટોપિકના અંદર એટલું વાસ્ટ નોલેજ હોવાના કારણે અમને ભણવામાં મજા આવે છે. બીજી બધી સ્કૂલોના અંદર ટીચર ખાલી ટોપિક વાઇઝ ચાલી જતા હોય છે, એના અંદર એટલા કોઈ ડીપ જતા નથી, ખાલી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય એ સમજાવીને છોડી દેતા હોય છે ને જે ઇમ્પોર્ટન્ટ નથી હોતું એ કરાવતા પણ નથી. પણ આ બાજુ
ટીચર્સ વધારે એક્સપિરિયન્સ હોવાના કારણે એ જૂના જે કોન્સેપ્ટ જે બુકના અંદર નથી ને જે ઇમ્પોર્ટન્ટ છે એ પણ સમજાવે છે અને જે ઇમ્પોર્ટન્ટ ના હોવાના ને ફ્યુચરના અંદર કામ આવે એ પણ સમજાવે છે. તમે સ્કૂલની અંદર બાર એક્સ્ટ્રા ટ્યુશન ક્યાંય જાઓ છો? ના કોઈ પણ સબ્જેક્ટનું? ના, અમને કોઈ તો જરૂર તમારી નથી. દ્રષ્ટિએ આનો બેનિફિટ તમને ક્યાં મળે છે? અમને વધારે ટાઈમ મળે છે અમારી પ્રિપેરેશન કરવા માટે. જે આ બાજુ સ્કૂલમાં સર ને ટીચર્સ અમને ભણાવે છે અમે એનું વધારે પ્રેક્ટિસ કરી શકીએ ને ડાઉટ સોલ્વિંગ કરવી હોય અને ડાઉટ્સ અમને હોય તો અમે એ બધું પોતાની રીતે ચેક કરી શકીએ કે અમને ક્યાં પ્રોબ્લેમ પડે ને નેક્સ્ટ લેક્ચરના અંદર અમે ટીચરને પૂછી શકીએ કે અમને આ બધા ટોપિક્સના અંદર પ્રોબ્લેમ છે. અને બાર માર્કેટની અંદર અંકલેશ્વરની અંદર વાત ચાલે છે કે સર્વોદય સ્કૂલની અંદર કેમેસ્ટ્રી અને ફિઝિક્સની લેબ નથી. ના ના સર છે, બહુ સારી લેબ છે. એવું છે તો તમે બતાવી શકો છો? હા સર. તો સર આ અમારી કેમેસ્ટ્રી લેબ જેના અંદર બધા ઇક્વિપમેન્ટ છે, બધા કેમિકલ્સ છે જે અમને કામ આવે છે. બધા ઇનઓર્ગેનિક ને ઓર્ગેનિક સબસ્ટેન્સ છે. ને સર આ રહી અમારી ફિઝિક્સ લેબ જ્યાં બધા ઇક્વિપમેન્ટ છે ને અમારા આ બાજુ રોજ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે ડેલી બેસિસના ઉપર. એ બધા ઇક્વિપમેન્ટ્સ એમની જગ્યા ઉપર છે.